નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભુજમાં રેડ એલર્ટ વચ્ચે આફતનો વરસાદ, સોસાયટીઓને લોકોના ઘરોમાં પાણી ભરાયા। અંકલેશ્વરમાં 7.5 ઇંચ, વાલિયામાં 5.5 અને ભરૂચમાં 4.5 ઇંચ વરસાદ। નેત્રંગ હાસોટમાં 3.5 ઇંચ તો ઝઘડિયામાં 3, વાગરામાં 2.25, આમોદમાં 1.5 અને જંબુસરમાં 1 ઇંચ મહેર। પ્રશાસનના કારણે ઠેર ઠેર પાણી વચ્ચે પ્રજાને પારાવાર પરેશાની। અંકલેશ્વરમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ, ખાબકતા અનેક સોસાયટીમાં પાણી ગરક। વૃંદાવન સોસાયટી, નક્ષત્ર સોસાયટી અને એપાર્ટમેન્ટ નજીક વરસાદી પાણી ભરાયા। તો કાપોદ્રા ગામની ઝકરિયા પાર્ક, એમપી પાર્કમાં વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું। ભુજના ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતો યુવાન ઘીકુડિયા મહાદેવ મંદિર નજીકની ખુલ્લી ગટરમાં પડી જતા મોત। ગત રાત્રે ઘરે પરત ફરતા મનોજ સોલંકી 1.5 મહિના પહેલા ખોદવામાં આવેલ ખાડામાં પડી જતા મોતને ભેટ્યો। પાલિકાની લાપરવાહીના પગલે યુવાનનું મોત નીપજ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કરી તેના પરિવારજનોને ન્યાયની માંગ કરી। ભરૂચ શહેરમાં રખડતા ઢોર નહીં પકડાય તો પાલિકાને તાળાબંધીની ચીમકી। શહેરના વિવિધ માર્ગો ઉપર રહેલા હરાયા ઢોરની કોઈને જીવ ગયો તો પાલિકા સામે માનવ વધનો ગુનો દાખલ કરવા પણ માંગ। પશ્ચિમ વિસ્તારના જાગૃત નાગરિકોએ પાલિકા તંત્રને આપ્યું આવેદન। ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અચંબિત। એકતાનગર ખાતે ભૂતાનના સરોજ પ્રતિનિધિ મંડળનું થયું શાનદાર સ્વાગત। અંકલેશ્વરમાં ગતરોજ વરસેલા ભારે વરસાદના પગલે કાપોદ્રા પાટિયા અને ભડકોદરા ગામના રોડ ઉપર પાણી ફરી વળતા નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ વચ્ચે અંકલેશ્વર પંથકમાં ગતરોજ સમી સાંજે ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। વરસાદી પાણી કાપોદ્રા જવાના માર્ગ ઉપર ફરી વળતા સૂર્યકિરણ સોસાયટીના આંતરિક માર્ગો પાણીમાં ગરક થઈ ગયા હતા। તો કાપોદ્રા પાટિયા પાસે કાંસના પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળતા વાહન ચાલકોએ યાતનાઓ વેઠવાનો વારો આવ્યો હતો। જ્યારે અંકલેશ્વરના ભડકોદરા ગામની સોસાયટીના રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા જેના કારણે રાધે પાર્કમાં પણ વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી। વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી। इस रोड पे आने जाने में बहुत दिक्कत है, सारी गाड़ियां फंस गई हैं, लोग बहुत परेशान हो रहे हैं। जबकि आगाही आज 4-5 दिन से था पानी का, लेकिन फिर भी तंत्र द्वारा कुछ किया नहीं जा रहा है। तो तंत्र से मेरे को यही आग्रह है कि इस रोड पे जो है काम किया जाए और इसको व्यवस्थित बनाया जाए, नाली बनाई जाए, रोड बनाई जाए। क्योंकि इसमें 3-4 एक्सीडेंट, आज बारिश में भी कम से कम 3-4 एक्सीडेंट हो गए, लोगों की गाड़ियाँ टूट गई, गाड़ियाँ बह गई, बहुत सारे लोग को हम लोग ले गए, इलाज कराए, उपचार करवाए। રવિવારે મોડી સાંજથી ભરૂચ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદે મુખ્ય માર્ગો, સોસાયટી વિસ્તારોમાં પાણી જ પાણી કરી દીધું છે। મુખ્ય માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓની યાતનાનો પાર રહ્યો નહોતો। ભરૂચ શહેરમાં સેવાશ્રમ રોડ, 5 બત્તી, કસક, દાંડિયા બજાર, ધોળીકુઈ, ફુરજા, 4 રસ્તા વિસ્તારમાં જાણે પાણીના ધોધ વહી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો। જૂના ભરૂચમાં ખુલ્લી ગટરો વચ્ચે વરસાદમાં ધસમસતા પાણીએ જનજીવન ખોરવી નાખ્યું હતું। ત્યાં સોસાયટી વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા પાલિકા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો। શહેર અને જિલ્લામાં લાખો કરોડોના ખર્ચે કાંસની સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે પણ ઠેર ઠેર પાણી ભરાતા નબળી ડ્રેનેજ સિસ્ટમ અને નિકાલની વ્યવસ્થાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ભારે વરસાદના કારણે માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ અટવાઈ જવા સાથે ટ્રાફિક જામની સ્થિતિ પણ વિકટ બની હતી। સોમવારે સાંજે વીતેલા 22 કલાકમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 7.5 ઇંચ, વાલિયામાં 5.5 ઇંચ, ભરૂચમાં 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। જ્યારે અન્ય તાલુકામાં હાસોટ અને નેત્રંગમાં 3.5 ઇંચ, ઝઘડિયામાં 3 ઇંચ, વાગરામાં 2.25 ઇંચ, આમોદમાં 1.5 અને જંબુસરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। અંકલેશ્વરમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે વિવિધ સોસાયટીઓ નજીક વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન ઉપર અસર પડી હતી।
અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિવિધ વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે. અંકલેશ્વરના સેફ્રોનથી નીલકંઠ વિલા રોડ ઉપર આવેલા વૃંદાવન સોસાયટી, નક્ષત્ર સોસાયટી અને એપાર્ટમેન્ટ નજીક વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કાસ જામ થઈ જતા પાણીનો ભરાવો થયો હતો, ત્યારે વરસાદી કાંસની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગઈ રાત્રે અંદાજિત 4.5 ઇંચ વરસાદ પડવાને કારણે અને સવારથી જ અત્યાર સુધીમાં અંદાજિત 1.5 થી 2 ઇંચ વરસાદ પડવાને કારણે હાલ વોર્ડ નંબર 1ના મારા વિસ્તારની અંદર રોડ ઉપર પાણી ભરાયા છે. એ પાણી ભરાવાનું મુખ્ય કારણ અહીં બાજુમાં જ એક MS-29 કાંસ છે. એ કાંસની અંદર આખા અંકલેશ્વર શહેરનું વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4 અને SR નગર થઈને આખા અંકલેશ્વરનું પાણી આ MS-29 કાંસમાં આવે છે. અને એ કાંસની અંદર અંકલેશ્વર JIDCનું પાણી આવે છે. એ પાણી આવવાને કારણે હાલ અત્યારે MS-29 કાંસ ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થવાને કારણે એ સોસાયટી વિસ્તારનું પાણી અંદર લઈ શકતો નથી. જેમ વરસાદ બંધ થશે અને MS-29 કાંસ ની સપાટી ડાઉન થશે એટલે આ પાણીનો નિકાલ થવા માંડશે. જ્યારે અંકલેશ્વરના કાપોદ્રા ગામની ઝકરિયા પાર્ક અને MP પાર્કમાં વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું હતું. વરસાદી કાંસમાં ગેરકાયદેસર પુરાણ કરવામાં આવતા વરસાદી પાણીનો ઘેરાવો થતા પાણી સોસાયટીમાં આવેલા ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના પગલે ઘરવખરી પલળી જવા પામી હતી. જેમ કે સ્થાનિક મામલતદાર કચેરીએ રજૂઆત કરતા મામલતદાર સહિતના અધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને JCB મશીન લાવી ગેરકાયદેસરનું પુરાણ દૂર કર્યું હતું. 4 મહિના પહેલાં આ ગેરકાયદેસર માટીનું પુરાણ અહીંયા કરેલું હતું અને 4 મહિના પહેલાં મામલતદાર સાહેબ, SDM સાહેબ અમે અરજી આપેલી હતી. તે વાતનું કોઈ નિરાકરણ ન આવતા આજે આખરે 4 મહિને મામલતદાર સાહેબને વરસાદને કારણે જે પાણી હજુ આમલા ખાડીમાં નથી ભરાયું તે કાપોદ્રા ઝકરિયા પાર્કમાં આજે પાણી ભરાઈ ગયું છે અને MP નગર ખાતે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે. એ કારણે તાત્કાલિક ધોરણે મામલતદાર સાહેબ પાસે જઈ એમને અરજી કરતા તાત્કાલિક ધોરણે આજે આ નિરાકરણ આવ્યું છે. આજથી આ પાણીની કાસ માટે મેં છે ને 4 મહિના પહેલાં અરજી કરેલી હતી કે આ કાસ બદલી કરવામાં આવે. આ ગેરકાયદેસર પુરાણ કરેલું હતું, મીડિયા માધ્યમથી બી મેં આપેલું હતું, તો કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. આજે જ્યારે પાણી ભરાઈ ગયું ત્યારે મામલતદાર સાહેબ ને TDO સાહેબ ને બધા હતા મિટિંગમાં, ત્યાં અમે પહોંચ્યા તો આજે તાત્કાલિક આવ્યા ભાઈ. હવે આ JCBનું અગાડી એક પાવરો મરાવ્યો તો એક પાવરામાં મારા પર FR ફાડાવી. MP નગરમાં આ બધા MP નગરના રહીશો છે, એમના ઘરોમાં પણ પાણી છે આજે ઘૂસી ગયેલું. તો પણ આ લોકો કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા જ નહીં હતા. તલાટી સાહેબને બી મેં જાણ કરી, TDO સાહેબને જાણ કરી, કલેક્ટર સાહેબને કરી, બોડામાં કરી, પછી મામલતદાર સાહેબને કરી. મને 25 વાર ધક્કા ખવડાવ્યા પણ તેનું કોઈ નિરાકરણ આવ્યું નહીં. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ઢીકુડિયા મહાદેવ મંદિર પાસે ખુલ્લી ગટરમાં યુવાન પડી જતા તેનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચના ચિંગસપુરા વાલ્મીકીવાસનો મનોજ છોટુભાઈ સોલંકી પોતાની 2 દીકરી અને પત્ની સાથે રહેતો હતો, જે નારાયણ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ નિભાવતો હતો, જે ગતરોજ નોકરી ઉપરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ઢીકુડિયા મહાદેવ મંદિર પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ડૂબી ગયો હતો. મોડી રાત સુધી યુવાન ઘરે નહીં આવતા પરિવારજનોએ તેની ભારે શોધખોળ કરી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. જે બાદ આજરોજ લાપતા બનેલ મનોજ સોલંકીનો મૃતદેહ દાંડિયા બજાર પોલીસ ચોકી નજીક મળી આવ્યો હતો. સ્થાનિકોએ નગરપાલિકા દ્વારા 1.5 મહિના પહેલા ખોદવામાં આવેલ ખુલ્લી ગટરમાં પડી જતા મોત નીપજ્યા હોવાના આક્ષેપ કરી આ ત્રીજી ઘટના હોવા સાથે પાલિકાની બેદરકારીના કારણે બનાવ બન્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર 2 પુત્રી અને પત્નીને નોકરી આપી ન્યાય આપે તેવી માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા અધૂરી કામગીરી પૂર્ણ કર્યા વિના જ છોડી મૂકવામાં આવતા વરસાદી માહોલમાં મોટી દુર્ઘટના સર્જાય તેમ હોવાથી યોગ્ય પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે. અત્યારે મનોજભાઈ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું છે. રાત્રે વરસાદ ઘણો પડવાથી ને અહીંની ગટર આજે 1.5 મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહી છે. લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બેદરકારી છે, કોઈ સાંભે જોવા માંગતા નથી. અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવાના પટેલ લોકોને બધું પણ હરિજન ને વસાવાનું કોઈની ગણતરી જ નથી. અહીંયા કૂતરા મયરા ને માણસો મયરા બરાબર થઈ ગયેલા છે ચિંગસપુરા હરિજન વાસની અંદર. ને એમ્બ્યુલન્સ વાળાને ફોન કરે એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા. એવો અન્યાય છે ને એવો અધિકાર છે. અત્યાર સુધી 3 બનાવ બની ગયેલા છે. 2 બનાવ તો આમ જજાય ને, ત્રીજો બનાવ તો અમારા હજુર થયેલો છે ભાઈ. તે બી ખેંચાઈને આવેલા હતા. તો એક ભાઈએ જોયું ત્યારે અમને લાશ મળી. હવે ના જોયું હોત તો કાં જઈને પડતે.
બેદરકારી નગરપાલિકા વાળાની લાગે, બીજી હાની લાગે? નગરપાલિકા વાળા કેમ કે અમારા લોકોને એવું જાણે કે આ ભેંસ બકરા છે એટલે છોડી દેવામાં આવે છે એમ. તમે જુઓ, ચિંગસપુરામાં એન્ટરની જગ્યાએ જ એક બહુ જ મોટી ખુલ્લી ગટર પડેલી છે. બેરેકેડ નામના મૂકેવામાં આવેલા છે. આ ભાઈ સવારના પોતાના કામ પર ગયા હતા અને કામ પરથી પરત ફરેલ નહીં. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવેલ, મોડી રાત સુધી શોધખોળ કરેલ છતાં પણ મળેલ નહીં. સવારમાં મનોજભાઈનો મૃતદેહ પાણીની ગટરમાંથી મળી આવે છે. આ ખરેખર કોની બેદરકારી છે તે તમને સામે જોવાઈ રહ્યું છે. છેલ્લા 1.5 મહિનાથી આ ગટર ખુલ્લી છે, તેનું કામ થઈ નથી રહ્યું. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 1.5 મહિના ઉપરથી આ ગટર ખુલ્લી પડેલી છે. ગઈકાલના વરસાદના કારણે મનોજભાઈનો જીવ ગયો છે અને આ ખુલ્લી ગટર અને પાણીનું લેવલ એક સરખું હોય તેમને જોવાઈ ના હોય, એ ગટરમાં ગરકાવ થઈ ગયેલા અને તેમનું મરણ થયેલું છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. ભરૂચ શહેરના માર્ગો ઉપર છોડાયેલા હરાયેલા પશુઓ પકડી પાંજરાપોળમાં નહીં પુરાય તો પાલિકાને તાળાબંધીની ચીમકી અપાઈ છે. પશ્ચિમ ભરૂચના નગરજનો, સામાજિક કાર્યકર અને અબ્દુલ કામઠી અને વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ સહિતે હરાયા ઢોર અને ખાડાઓ મુદ્દે પાલિકા શાસકોને અલ્ટિમેટમ આપ્યું હતું. શહેરના શક્તિનાથ લિંક રોડ, કલેક્ટર કચેરી રોડ, સ્ટેશન રોડ, મોહમ્મદપુરા, તુલસીધામ, બાયપાસ, ફાટા તળાવ, ઢાલ સહિતના વિસ્તારોમાં પશુપાલકોએ તેમના પશુઓને માર્ગ ઉપર છૂટા છોડી દીધા છે. પાલિકા તંત્રને છેલ્લા 10 દિવસથી મૌખિક રજૂઆત છતાં રસ્તા પરથી હરાયા ઢોરને હટાવવાની કામગીરી કરાઈ ન હતી. આજે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને આવેદનપત્ર આપ્યું હતું. હરાયા ઢોરને માર્ગો ઉપરથી દૂર કરી પશુપાલકો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી. જો કાર્યવાહી નહીં કરાય તો ગુરુવારે પાલિકાને તાળાબંધી, કલેક્ટર કચેરીએ ધરણા અને જરૂર પડે ગાંધીનગરમાં પણ ધામાની ચીમકી આપી દેવાય છે. આટલું જ નહીં, જો હરાયા ઢોરોના કારણે કોઈનો જીવ ગયો તો પાલિકાના જવાબદારો અને પશુપાલક સામે માનવવધનો ગુનો દાખલ કરવા પણ માંગ કરાઈ છે. બીજી તરફ પાલિકા તંત્ર આગામી 24 કલાકમાં શહેરમાં માર્ગો ઉપર અડીંગો જમાવી બેઠેલા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવાની ખાતરી આપી છે. શહેરમાં ખાડામાં ગયેલા માર્ગોને લઈને પણ પશ્ચિમ વિસ્તારના રહીશોએ પાલિકા સત્તાધીશોને ઘેરાવામાં લીધા હતા. આજ રોજ તારીખ 22/7/2024 અને સોમવારના રોજ ભરૂચ શહેરમાં જે રખડતા પશુઓનો ત્રાસ છે, આ ત્રાસ એટલો વધી ગયેલો છે. તુલસીધામ, શક્તિનાથ, સવર ચોકડી, ઢાલ, મદીના હોટલ, મોહમ્મદપુરા, સંતોષી વસાહત, નવી શાક માર્કેટ, પટેલ વેલફેર હોસ્પિટલ, જંબુસર બાયપાસ ચોકડી પર કોઈ વેપારીઓ દ્વારા અને એના માલિકો દ્વારા 200 જેટલા પશુઓ રોડની ઉપર છોડીને ચાલી ગયેલું છે. લગભગ છેલ્લા 10 દિવસથી અવિરતપણે ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી અને સીઓ સાહેબને અમે વારંવાર મૌખિકમાં રજૂઆત કરી કે સાહેબ, આ કોઈ પશુઓ અહીંયા છોડી ગયેલું છે અને આ પશુઓના કારણે જો કોઈનું અકસ્માત થશે ને મૃત્યુ થશે તો અમારી એક માંગ છે કે તાત્કાલિક એને પકડવામાં આવે અને પાંજરાપોળમાં મૂકવામાં આવે. નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી ના થઈ, ના ચૂકતા આજે ભરૂચ શહેરની પ્રજા તમામ, આ કોઈ પોલિટિકલ પ્રોગ્રામ નથી, નોન પોલિટિકલ તમામ લોકો અહીંયા ભેગા થયા છે. વરસતા વરસાદમાં ના છૂટકા આજે સીઓ સાહેબ પાસે આવ્યા. અમે સીઓ સાહેબને તમામ લોકોએ રજૂઆત કરી, પ્રમુખશ્રીને રજૂઆત કરી, કારોબારી અધ્યક્ષને, એમને અમે અત્યારે ખાતરી આપી કે 24 કલાકમાં આ જે રખડતા પશુઓ છે એને પકડી અને એને પાંજરાપોળમાં મૂકવામાં આવશે અને એના જે માલિકો છે એની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરેલી છે. તમે જુઓ, ગયા વર્ષે એક આમીના પાકનો જવાન દીકરો આ જ પશુઓના અકસ્માતમાં મૃત્યુ પામ્યો. એક માજી શક્તિનાથની ઉપર એમની ઉપર હુમલો કરવામાં આવ્યો. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો હુકમનો અનાદે ભરૂચ નગરપાલિકા કરી રહેલી છે એવું આનાથી સાબિત થાય. સ્પષ્ટ શબ્દોમાં હાઈકોર્ટે કીધેલું છે કે ભાઈ રખડતા પશુઓના માલિકોને સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને એમને પાંજરાપોળમાં મોકલવામાં આવે. પણ નગરપાલિકામાં નિષ્ફળ જતા આજે ના છૂટકે તમામ નાગરિકો ભરૂચ શહેરના ભેગા થઈ અને નગરપાલિકાનો હલ્લાબોલ કર્યો, ત્યારે અમને ખાતરી આપવામાં આવેલી છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગે માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી છે. ભારતના પાડોશી દેશ ભૂતાનના આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા. ભૂતાનના રાજા સાથેનો પ્રતિનિધિ મંડળ આજે એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. ભૂતાનના પારંપરિક વસ્ત્ર પરિધાનમાં આ વિદેશી મહાનુભાવોનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાતની ઓળખ સમા ગરબાની પ્રસ્તુતિ સાથે મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. અહીં સર્વેને વોલ ઓફ યુનિટીની માહિતી આપવામાં આવી હતી. બાદમાં પરિસરની અંદર પ્રદર્શનોની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. રાજા મહોદય અને પ્રધાનમંત્રી વ્યુઇંગ ગેલેરી પહોંચ્યા હતા. ત્યાંથી મહાનુભાવોએ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો હતો. અહીં મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પશ્ચાદભૂત સમજાવવામાં આવી હતી. બાદમાં રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુકે મુલાકાતી પોથીમાં નોંધ કરી હતી, જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું કે ભારતને શુભકામના અને સ્મરણ. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગેને માનસર વિદાય આપવામાં આવી હતી. આ મુલાકાત વેળાએ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, ભૂતાનના ભારતીય રાજદૂત સુધાકર દેલેલા, ભૂતાનના ભારત ખાતેના રાજદૂત મેજર જનરલ વેદસોપ નામગેલ, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, SOUના વડા મુકેશ પુરી, કલેક્ટર શ્વેતા તેવતિયા, CEO ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નો, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં વરસાદ માહોલ વચ્ચે વરસાદી પાણીમાં ST બસ અને ટ્રેક્ટર ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં સતત અવિરત મેઘમહેર યથાવત જોવા મળી હતી, જેના પગલે મુખ્ય માર્ગો પાણીમાં ગરક હોવાથી આજરોજ સાંજના સમયે આમલાખાડી બ્રિજ નીચે ટ્રાફિકથી બચવા માટે ST બસ ચાલક સર્વિસ રોડ ઉપરથી પસાર થવા જતા ST બસ વરસાદી કાચમાં ખાબકતા ગરક થઈ ગઈ હતી, જેના પગલે મુસાફરોએ બુમરાણ મચાવતા માર્ગ ઉપરથી પસાર થઈ રહેલ રાહદારીઓ દોડી આવ્યા હતા. ક્રેનની મદદ વડે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે ઈંટો ભરેલ ટ્રેક્ટરનું ટ્રેલર ખાડામાં ફસાઈ જતા અડધું નમી પડતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં કોઈને જાનહાનિ થવા પામી નહોતી. ભારે વરસાદના પગલે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દિવાલ નમી પડતા ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને વાણિજ્ય લક્ષ્મી કોમ્પ્લેક્સ સહિતના બિલ્ડિંગનું કામ અંદાજિત 2.99 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના દવાખાના અને જવાહર બાગ વચ્ચેની દિવાલ પણ બનાવી હતી, જે દિવાલ આજરોજ ખાબકેલા ભારે વરસાદમાં નમી પડી હતી, જે કામગીરીમાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે. ત્યારે પાલિકાના મુખ્ય અધિકારીએ ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દિવાલ નમી પડી છે, જે કોન્ટ્રાક્ટરના ક્રાઇટ એરિયામાં હોય, કોન્ટ્રાક્ટરને પત્ર લખી જાણ કરવા સાથે ડિપોઝિટ જમા હોવાથી વરસાદ થંભી જશે, જે બાદ કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નગરપાલિકા હોસ્પિટલ અને જવાહર બાગ વચ્ચેની દિવાલ ભારે વરસાદને લીધે થોડી નમી ગઈ છે અને હજુ દિવાલ છે એ કોન્ટ્રાક્ટરના બનાવવાના ક્રાઇટેરિયામાં છે, એટલે એમની ડિપોઝિટ પણ જમા છે, એટલે કોન્ટ્રાક્ટરને આજે પત્ર લખી નોટિસ આપીને જાણ કરવામાં આવેલી છે. વરસાદ રહી જશે, થોડો વરાપ રહેશે એટલે દિવાલ કોન્ટ્રાક્ટર પાસે જે તે એજન્સી પાસે નવી બનાવવામાં આવશે. RCC ભરૂચનો શપથ ગ્રહણ કાર્યક્રમ PD સ્ટોફ રોટરી હોલ ખાતે સંપન્ન થયો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચની પાર્ટનર ઇન સર્વિસ RCC ભરૂચના શપથ ગ્રહણ કાર્યક્રમનું RCC ડિસ્ટ્રિક્ટ ચેરમેન ભૂપેન્દ્ર જરીવાલા, રોટરી ક્લબ ભરૂચના પ્રેસિડેન્ટ ઇલેક્ટ રચના પોદાર, RCC ચેરમેન ડોક્ટર પાર્થ બારોટે દીપ પ્રગટાવીને કર્યું. વર્ષ 2024-25ના પ્રમુખ ડોક્ટર હર્ષા મોદીને રોટેરિયન ભૂપેન્દ્ર જરીવાલાએ શપથ ગ્રહણ કરાવ્યા બાદ બોર્ડ મેમ્બર્સ અને નવા મેમ્બર્સને શપથ લેવડાવી રોટરી ચળવળમાં સક્રિય બનવાનો અનુરોધ કર્યો હતો. ગત વર્ષના પ્રેસિડેન્ટ શૈલેષ દવેએ સ્વાગત પ્રવચન, માનસ સેક્રેટરી સ્મિતા સોનીએ વર્ષ દરમિયાન થયેલા 95 પ્રોજેક્ટ્સનો અહેવાલ, જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગત વર્ષના એવોર્ડ જાહેર કર્યા અને સૌને આગામી વર્ષમાં કટિબદ્ધ થવા હાકલ કરી. શૈલેષ દવેએ પ્રેસિડેન્શિયલ રેકોગ્નિશન સૌને આપ્યા હતા. RCCનું મુખપત્ર અનુબંધનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. વિદાય લેતા પ્રમુખ શૈલેષ દવેને સંભાળનું બોર્ડ મેમ્બર દ્વારા આપવામાં આવ્યું. નવા વરાયેલા પ્રમુખ ડોક્ટર હર્ષાબેને આરોગ્ય, શિક્ષણ,
સ્ત્રી સશક્તિકરણ તેમજ પેરેનિયલ પ્રોજેક્ટ પુસ્તક ઘર માટે તેમની ટીમ અને સભ્યો કાર્યરત રહેશે એવો આશાવાદ પ્રગટ કર્યો હતો. વર્ષ 2024-25ના માનસ સભ્ય તરીકે ધ્રુવ જોશીનું સન્માન અરવિંદ પંચાલે કર્યું. પિન અર્પણ કરી ભૂપેન્દ્ર જરીવાલાએ. આરસીસી ઇન્ચાર્જ ડોક્ટર પાર્થ બારોટે આરસીસીની ટીમ સાથે અડીખમ રહેવાની બાંયધરી આપી. રોટરી પ્રેસિડેન્ટ રત્ના પોદારે એ લાગણીને સમર્થન આપ્યું. ડિસ્ટ્રિક્ટ આરસીસી ચેરમેન ભૂપેન્દ્ર જરીવાલાએ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 સુપર એક્ટિવ ક્લબને ત્રીજી વાર આવ્યો છું એમ જણાવી દરેક પ્રોજેક્ટ અને પ્રોગ્રામ બદલ સૌને ડીજી તુષાર શાહ તરફથી સૌને અભિનંદન પાઠવ્યા હતા. શપથ ગ્રહણ કાર્યક્રમનું સંચાલન કરવા બદલ ધ્રુમાડી દેસાઈ અને પ્રજ્ઞેશ દલવાડીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માનસ સેક્રેટરી કમલ શાહે આભાર દર્શન કર્યું હતું. અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદમાં મકાન અને વૃક્ષો ધરાશય થવાની ઘટનાઓ સામે આવી હતી. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો, ત્યારે ભારે વરસાદમાં મકાનો અને વૃક્ષો ધરાશય થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં અંકલેશ્વર શહેરના ગુલવાડ વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક મકાનની દિવાલનો કેટલોક ભાગ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. જ્યારે જવાહર બાગ સામે આવેલા સિનિયર સિટીઝન બાગમાં એક મહાકાય વૃક્ષ તૂટી પડ્યું હતું. આ અંગેની જાણ થતાં જ પાલિકાની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને વૃક્ષની ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર પંથકમાં 22 કલાકમાં ખાબકેલા ભારે વરસાદના પગલે વિવિધ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઉપર અસર થવા પામી હતી. અંકલેશ્વર પંથકમાં સામેલાધાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 22 કલાકમાં અંકલેશ્વરમાં 7.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે, જેના પગલે અંકલેશ્વરના માંડવા ગામના માર્ગ ઉપર પાણી ભરાઈ જતા ટેમ્પો બંધ થઈ જતા ચાલક 3 કલાક સુધી ફસાઈ ગયો હતો. ગામની ગાયત્રી સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. ટેમ્પા ચાલક પાણીમાં ફસાયા હોવાની ઘટનાથી તંત્ર અજાણ હતું, તો બીજી તરફ ધોધમાર વરસાદ વરસતા મામલતદાર રોડ ઉપર વરસાદી પાણીમાં લોકોની કેબિનોમાં ઘૂસી જતા કેબિનો ગરક બની હતી. મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર થવા પામી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે સતત 24 કલાકથી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. હાલ વરસાદી માહોલમાં માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે રવિવારથી શરૂ થયેલ વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલા ખાડી ઉપરનો બ્રિજ બિસ્માર બનતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજરોજ સતત 24 કલાક સુધી ટ્રાફિક જામ યથાવત રહેતા વાહન ચાલકોને અટવાવાનો વારો આવ્યો હતો, સાથે ઇંધણનો પણ બગાડ કરવો પડ્યો હતો. તેવામાં તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા યોગ્ય પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઉમાશંકર જોશીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજે અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઉમાશંકર જોશીની જન્મ જયંતિની કોલેજના આચાર્ય ડોક્ટર G.K. નંદા અને પૂર્વ આચાર્ય ડોક્ટર હેમંત દેસાઈની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર જયશ્રી ચૌધરીએ કવિ ઉમાશંકર જોશીના જીવન કવન અને કૃત્યો વિશે રસાસ્વાદ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કવિ ઉમાશંકર જોશીના ચિત્ર અને કૃત્યો રજૂ કરી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ભરૂચની આલાપ સંગીત નિકેતન સંસ્થા દ્વારા સ્વરલય સમન્વય કાર્યક્રમ અંતર્ગત કલાગુરુ શ્રી જીગર જોશીના શિષ્યો દ્વારા તારીખ 21 જુલાઈએ રવિવારે સંસ્કાર ભારતી હોલ ખાતે સંગીતમય કાર્યક્રમ યોજાયો. ભરૂચના કલાગુરુ સ્વ નગીનભાઈ જાદવના શિષ્ય અને આલાપ સંગીત નિકેતન સંસ્થાના સ્થાપક એવા શ્રી જીગર જોશીના શિષ્યો માટે સ્ટેજ પરફોર્મન્સ પૂરું પાડવા અને તેઓના કલા નિદર્શનને વધુ આત્મવિશ્વાસ પૂરો પાડવા સ્વરલય સમન્વય કાર્યક્રમનું આયોજન સતત બીજા વર્ષે કરાયું હતું, જેનો જોશી પરિવારે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં ગોવાલી પ્રાથમિક શાળાના આચાર્ય કીર્તિભાઈ સોની, તાલુકા શિક્ષણ અધિકારી જલપાબેન વટાણાવાલા, ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ દવે, સંગીત રસિકો, આમંત્રિત મહેમાનો તથા પરિવારજનોની પ્રેરક ઉપસ્થિતિમાં આલાપ સંગીત નિકેતન સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા સુગમ સંગીત, ભજન, દેશભક્તિ, તબલા વાદન જેવી અનેક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોના મન મોહી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સેજલ સોની તેમજ યાચના જોશીએ કર્યું હતું.
નિહાળો કાર્યક્રમની કેટલીક ઝલકો. आज प्रीतम ने प्रीत मड़ी जाशे तुझो राधा ने श्याम मड़ी जाशे तुझो राधा ने श्याम मड़ी जाशे एक नो पर्याय थाय बीजो आँखों नो आवकारो वांची लेवानो भले સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ થયો. વ્યક્તિઓએ જે લોકોએ મને સહકાર આપ્યો છે, જો તેમનો આભાર ના માનું તો હું નગુણો કહેવાઉં. તો હું ટૂંકમાં એક આભાર વિધિ કરીને આ કાર્યક્રમને પૂર્ણ કરીશ. સૌપ્રથમ આભાર ઈશ્વરનો કે જેણે મને બાળકોને કંઈક કરાવવાની પ્રેરણા આપી, તેમજ તે માટેના અનુકૂળ સંજોગો કરી આપ્યા. તો એ ઈશ્વરનો હું આજે આ તબક્કે આભાર માનું છું. 60મી ગુજરાત સ્ટેટ સ્પર્ધામાં ભરૂચના શૂટરોએ 9 મેડલ મેળવ્યા. તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ઓપન રાઇફલ સ્પર્ધામાં ભરૂચના શૂટરોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. હિના પટેલે 1 ગોલ્ડ, હરીશ્રી વ્યાસે 1 સિલ્વર, આરોહી મહેતાએ 1 ગોલ્ડ 1 સિલ્વર, સાનવી ગાયકવાડે 2 બ્રોન્ઝ, ખુશાલ ગરવલિયાએ 2 ગોલ્ડ અને હાર્દિક ચાવડાએ 1 બ્રોન્ઝ હાંસલ કર્યા છે. મિત્તલ ગોહિલના કોચિંગ અને અજય પંચાલના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના તમામ શૂટરોને અભિનંદન પાઠવી સંસ્થાના પ્રમુખ અરુણ સિરડાએ સન્માન કર્યું હતું. પ્રાર્થના વિદ્યાલયમાં 100મા પુસ્તક સંવાદમાં મિનર દવે પ્રકાશની પગદંડીઓ પુસ્તકનો રસસ્વા કરાવ્યો. શનિવાર 20મી જુલાઈ સવારે 10:30 કલાકે ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં ડોક્ટર મિનલ દવે, ડોક્ટર મહેશ ઠાકર, નરેશ ઠક્કર, ઋષિ દવે, કિરીટસિંહ મહિલા, મેનેજિંગ ટ્રસ્ટી જિગ્નેશ પટેલ અને આચાર્યશ્રીએ 100મા પુસ્તક સંવાદનું દીપ પ્રગટાવીને શુભારંભ કર્યો હતો. પદ્મશ્રી પ્રકાશ આમટેના મરાઠીમાં લખાયેલા જીવન કવનનો અનુવાદ સંજય શ્રીપાદ ભાવે કર્યો હતો. એ પુસ્તક પ્રકાશની પગદંડીઓ વિશે અસ્ખલિત વાણીમાં મિનલ દવેએ રસાસ્વાદ કરાવ્યો હતો. બાબા આમટેએ શરૂ કરેલા આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસની યાત્રા એમના પુત્ર ડોક્ટર પ્રકાશ અને એમના પત્ની ડોક્ટર મંદાએ આગળ વધારી, જેને મેંગેસેસ એવોર્ડ તથા ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા. એ વિશેની 171 પાનાની કથા 50 મિનિટમાં મિનરબેને વર્ણવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. પુસ્તક વિશેની જ વાર્તા છે. બહુ જાણીતા એક ફ્રેન્ચ લેખકની આ વાર્તા છે. આપણે ગુજરાતીમાં કરીશું. 2 મિત્રો હતા, એક બહુ જ ગરીબ અને એક બહુ જ શ્રીમંત. પેલો ગરીબ મિત્ર વાંચવાનો બહુ શોખીન, એટલે ઘણી વખત એવું કે જો મારી પાસે એટલા પૈસા આવે ને તો હું માત્ર એક રૂમમાં વધારી લઉં ને પુસ્તકો વાંચ્યા જ કરું. મને 10 વર્ષ સુધી રૂમની બહાર કોઈ બોલાવે નહીં ને તો પણ મને ફેર ન પડે. એટલો શ્રીમંત માણસ એવું કે કોઈ દિવસ એવું એટલા પુસ્તકો ઉપર તો કે એટલા વર્ષો નીકળતા હશે તો કે ખરેખર નીકળે. એટલા શ્રીમંત માણસ પાસે બહુ જ પૈસો હતો. એને વિચાર આવ્યો કે ચાલો આપણે શરત મારીએ. તો કે ચાલ હું તારી સાથે શરત મારું, તારે માટે 10 વર્ષ સુધી એક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરું અને તું કઈશ એટલા પુસ્તકો રોજ પહોંચાડીશ અને તારા કુટુંબની જવાબદારી મારી. જો તું 10 વર્ષ સુધી રૂમમાંથી બહાર નહીં નીકળે તો 10 વર્ષ પૂરા થાય દિવસે હું તને 1 કરોડ રૂપિયા આપીશ. પેલા ગરીબ માણસે ચેલેન્જ સ્વીકારી લીધી.
ઘરની જવાબદારી કોઈ લેતું હોય અને પોતે ઈચ્છે એટલા પુસ્તકો વાંચવા મળતા હોય તો એણે કહ્યું કે હું એક જ રૂમમાં રહેવા માટે તૈયાર છું. અને એને એક રૂમ આપવામાં આવ્યો, બધી બાજુથી બંધ કરી દેવામાં આવ્યો, બારણાના નીચેના ભાગમાં થોડીક જગ્યા રાખવામાં આવી જ્યાંથી રોજ એનું જમવાનું અને માગે બધા પુસ્તકો એને મળે. શરૂઆતના દિવસોમાં એણે હાસ્ય લેખનના પુસ્તકો મંગાવ્યા, પછી નવલકથાના પુસ્તકો મંગાવ્યા, પછી કાવ્યો મંગાવ્યા. 10 વર્ષ સુધી એ સતત વાંચતો રહ્યો. ક્યારેય એક પણ વાર એવી ચિઠ્ઠી બહાર ન આવી કે હું કંટાળી ગયો છું, મારે બહાર આવવું છે. વર્ષમાં આવેલા સતપંથ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ગતરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેના ભાગરૂપે ભરૂચમાં આવેલા સતપંથ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભજન અને પૂજા અર્ચનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મંદિરના મુખી જગદીશ એસ જાદવ અને ટ્રસ્ટી ભરત કે જાદવના આશીર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં ભદ્રકાંત જાદવ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ અનિયમિત પગારને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોનો અનિયમિત પગારને લઈ આમોદના મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર આમોદ નગરપાલિકાના સફાઈ કામદાર તારીખ 20 થી અનિયમિત પગારને લઈ નગરપાલિકાની બહાર પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે અને તંત્રએ બાકી પડતા 3 પગારમાંથી ફક્ત 1 પગાર આપવાની વાત કહી હોવાથી વહેલી તકે તમામ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અને અમારા પ્રતિનિધિઓને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠેલો, કારણ કે સફાઈ કર્મચારીને જે માંગણીઓ છે તે માંગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે. આજ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે 20/7/2024થી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે. અને જે પગારો કે જે 3 માસના પગાર ભેગા થઈને માત્ર 1 પગાર આલે અને અત્યારે અમને પણ જાણવાનું મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને 1 પગાર નાખે છે. કે અમારી રજૂઆત શું છે, અમને અમારી અરજ શું છે, ને છતાંય 1 જ પગારની વાત કરે. અમે 2 પગારની માંગણી કે અમારા 2 પગાર આપો, 5 દિવસ પછી 10 દિવસ પછી કરો, પણ 2 પગાર આપો. છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન માને છે. અને કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાકતા એઓની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે. માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું કે ભાઈ કર્મચારીને પગાર કરો તો 2 પગાર કરો અને જે એમની માંગણીઓ છે મૂળ પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી એમને ન્યાય આપો. અંકલેશ્વરના કવિયત્રી મનીષાબેન દુધાતના પુસ્તક મહામહિમાવંત ગિરનારને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. લેવા પટેલ સમાજ અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અગ્રણી તેમજ જનની ચિંતન સભા સહિત અંકલેશ્વરની તમામ સેવાકીય સંસ્થાઓ સાથે કાર્યરત કવિયત્રી મનીષાબેન દુધાતના મહામહિમાવંત ગિરનારમાં પુસ્તકને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ગુજરાતના સરતાજસમા ગિરનારના ઇતિહાસને જીવંત રાખવા દેશ વિદેશના અનેક નામી અનામી અનેક કવિઓએ ગિરનાર સાહિત્ય મંચના અધ્યક્ષ દિલીપ ધોળકિયાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સારા પ્રયત્નો કર્યા હતા, જેમાંથી 111 ઉત્તમ કવિઓને આ પુસ્તકમાં સ્થાન મળ્યું હતું, જેમાં કવિયત્રી મનીષાબેન દુધાતનો પણ સમાવેશ થયો હતો. કવિયત્રી મનીષાબેન દુધાત જેને સાહિત્ય જગત મન મંદિર તરીકે ઓળખે છે, તેમનું સન્માન પ્રખ્યાત હિન્દી, ઉર્દુ, ગુજરાતીના ગઝલકાર ડોક્ટર સતીન દેસાઈ, પરવેઝ, દીપ્તિ ગુરુ અને ભક્ત કવિ નરસિંહ મહેતા, યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી તેમજ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા એન્ડ જીનિયસ ફાઉન્ડેશનના પ્રમુખ પાવન સોલંકી દ્વારા વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ મનીષાબેન દુધાતને પરિવારજનો અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે આફતનો વરસાદ, સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાયા. અંકલેશ્વરમાં 7.5 ઇંચ, વાલિયામાં 4.5 અને ભરૂચમાં 4.5 ઇંચ વરસાદ. નેત્રંગ હાસોટમાં 3.5 ઇંચ તો ઝઘડિયામાં 3, વાગરામાં 2.25, આમોદમાં 1.5 અને જંબુસરમાં 1 ઇંચ મહેર.
પ્રશાસનના કારણે ઠેર ઠેર પાણી વચ્ચે પ્રજાને પારાવાર પરેશાની. અંકલેશ્વરમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા અનેક સોસાયટીમાં પાણી ગરક. વૃંદાવન સોસાયટી, નક્ષત્ર સોસાયટી અને એપાર્ટમેન્ટ નજીક વરસાદી પાણી ભરાયા. તો કાપોદ્રા ગામની ઝકરિયા પાર્ક, એમપી પાર્કમાં વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું. ભરૂચના ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતો યુવાન ઘીકુડિયા મહાદેવ મંદિર નજીકની ખુલ્લી ગટરમાં પડી જતા મોત. ગત રાત્રે ઘરે પરત ફરતા મનોજ સોલંકી 1.5 મહિના પહેલા ખોદવામાં આવેલ ખાડામાં પડી જતા મોતને ભેટ્યો. પાલિકાની લાપરવાહીના પગલે યુવાનનું મોત નીપજ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કરી તેના પરિવારજનોને ન્યાયની માંગ કરી. ભરૂચ શહેરમાં રખડતા ઢોર નહીં પકડાય તો પાલિકાને તાળાબંધીની ચીમકી. શહેરના વિવિધ માર્ગો ઉપર રહેલા હરાયા ઢોરની કોઈને જીવ ગયો તો પાલિકા સામે માનવ વધનો ગુનો દાખલ કરવા પણ માંગ. પશ્ચિમ વિસ્તારના જાગૃત નાગરિકોએ પાલિકા તંત્રને આપ્યું આવેદન. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અચંબિત. એકતાનગર ખાતે ભૂતાનના સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળનું થયું શાનદાર સ્વાગત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.